અમારો છોકરો એવું કે એનો છોકરો કે માં દાદા હતા ને તારા પેટ ભરાયો હતો કે આ કઈ કામ થયું હતું પ્લીઝ આટલું તો કરવું જોઈએ અને એ બ્રિજ થવો જ જોઈએ. હવે બીજું પૂરી થઈ છે. અમે લોકો 5 વર્ષથી આવ્યા ને અમે લોકોને આપણે બધાય આપણે અટલ બ્રિજ નું અધૂરું કામ પૂરું કર્યું એ સિવાય કોઈની આંખે વળગે એવું એક કામ કર્યું ને તો આપણે કોઈને આપી શકીએ કોઈ કામ લાગે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. કોઈ પણ સંસ્થામાં જ્યારે આપણે જોઈએ ત્યારે સત્તામાં બેઠેલા લોકો સંચાલન કરતા હોય છે અને વિપક્ષમાં બેઠેલા લોકો એમાંથી ભૂલ કાઢે છે કે પછી અમુક સૂચનો આપે છે. પરંતુ વડોદરા કોર્પોરેશનમાં તો સત્તામાં બેઠેલા કાઉન્સિલરો જ વિપક્ષની ભૂમિકામાં આવી જાય છે અને જે રીતે તેઓ મુદ્દા ઉઠાવે છે જાણે છે લાગે કે આ તો કોઈ વિપક્ષી નેતા બોલી રહ્યા હોય. ગત સભામાં પણ આવું જ કંઈ થયું. ઘનશ્યામ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જ્યારે તે બોલવા ઊભા થયા એક બાદ એક જે મુદ્દા તેમને ઉઠાયા જાણે કે સભામાં કોઈ વિપક્ષી નેતા સત્તા પક્ષના મેયર પર પ્રહાર કરી રહ્યા હોય. ઘનશ્યામ પટેલ જે રીતે સભામાં બોલ્યા છે તેમના સાથી ઘણા કાઉન્સિલરો હસતા જોવા મળ્યા અને ઘણાએ તો મોઢા પર હાથ મૂકી દીધા જાણે કે એ કાઉન્સિલરોને પણ લાગતું હશે કે આ તો અમારી જ વેદના છે, બોલી ઘનશ્યામ પટેલ રહ્યા છે. સભામાં જે રીતે ઘનશ્યામ પટેલ પાણીના મુદ્દે, લેટ આવતી ડાયરીના મુદ્દે અને મોન્સૂન આવી ગયું છે અને ટ્રી ગાર્ડ હજુ સુધી આવ્યા નથી, તેના ઇજારા નથી આપ્યા, આવી ઘણી બાબતો પર તેઓ ખૂબ જ ગંભીર રીતે બોલ્યા છે. ઘનશ્યામ પટેલ તો બોલતા બોલતા એટલા સુધી બોલી ગયા છે કે અટલ બ્રિજ પૂર્ણ કર્યા બાદ આંખે વળગે એવું એક પણ કામ આ સભાએ કર્યું નથી, એટલે કે વડોદરા મહાનગરપાલિકાએ કર્યું નથી. ખુદ ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ સત્તામાં બેઠેલા મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનરને જે રીતે આ બોલી રહ્યા હતા આ ખૂબ જ શોકિંગ હતું, કેમ કે સત્તામાં બેઠેલા કાઉન્સિલર જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા. આવું તો આના પહેલા પણ ઘણી વખત થયું છે. આશીષ જોશીની વાત કરીએ, સ્નેહલ પટેલની વાત કરીએ, ઘણા લોકો આવું રીતે બોલી ચૂક્યા છે. પરંતુ સત્તામાં બેઠેલા સત્તાધીશો તો એ જ કરે છે જે તેમને મન ફાવે છે. હવે આમને કરતા નથી આવડતું કે પછી કરવું નથી કે પછી કરે છે ને જનતાને દેખાતું નથી, એ તો ભગવાન જાણે, રામ જાણે. પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જો પાણી માટે, નજીવી બાબતે, ડાયરી માટે, ટ્રી ગાર્ડ માટે જો સભામાં આ પ્રકારે ઉગ્ર રજૂઆત કરવી પડે તો એ તમામ લોકો માટે શર્મસાર કરનારી ઘટના બની જાય છે. કેમ કે આપણે આજે પણ ટ્રી ગાર્ડ જેવી, ડાયરી જેવી અને પાણી જેવી સમસ્યા પર જો આપણે કોર્પોરેશનમાં આ રીતે રજૂઆતો કરવી પડે તો આગામી ડેવલપમેન્ટના કામ ક્યારે થશે એ પણ જનતા હવે સવાલ પૂછે છે.